વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જો વિવાદ ન સર્જાય અને વિદ્યાર્થીઓને આંદોલન ન કરવા પડે અને આખું વર્ષ શાંતિથી પસાર થાય એવું ભાગ્ય જ બનતું હોય છે. યુનિવર્સિટીની અંદર કમનસીબી એ છે કે જ્યારે વાળક ચીબડા કરતી હોય તો ફરિયાદ કોને કરવી? સત્તાધીશો હર હંમેશા રાજકારણમાં પચ્યા રહે છે. અમુક પ્રાધ્યાપકો રાજકારણનો ઝંડો લઈને યુનિવર્સિટીમાં ફરતા નજરે પડે છે. યુનિવર્સિટી છે 36,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને વિશ્વ ફલક ઉપર આ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. પરંતુ કેટલાક અંશે આ યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાવતા બનાવો પણ આ યુનિવર્સિટીમાં બનતા જોવા મળે છે. ત્યારે ચોક્કસપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું માથું શરમથી ઝૂકું જતું હશે. હાલમાં યુનિવર્સિટીને જો લટાર મારે તો યુનિવર્સિટી ઓછી અને જેલ વધારે લાગે છે. ચારે બાજુ પ્રવેશબંધી અને બંબો ઊભા કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીની અંદર આજે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે ત્યારે ચોક્કસપણે ડેવલપમેન્ટની વાત આવતી હોય, સુધારાની વાત આવી જોઈએ. પરંતુ લાખો રૂપિયા ડેવલપમેન્ટ ચાર્જ ઉઘરાયા બાદ પણ અત્યારે ડેવલપમેન્ટના નામ પર મીંડું જોવા મળે છે. આ દિન સુધી આ ડેવલપમેન્ટ ફંડનો હિસાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કદાચ મળ્યો નથી. લાખો રૂપિયા, કરોડો રૂપિયા યુનિવર્સિટી સત્તાધીશોએ ઉઘરાવી લીધા, પરંતુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા આજ દિન સુધી ઉપલબ્ધ થઈ નથી. માત્ર સુધારાની વાતો કરતા એસી કેબિનમાં બેસીને સત્તાધીશો રચ્યા પચ્યા રહે છે. રાજકારણમાં આ પણ એક સનાતન સત્ય છે. કહેવાતું હતું કે વિદ્યાર્થી સંઘની જ્યારે ચૂંટણી આવતી હતી ત્યારે સૌથી વધારે અઠંગ ખેલાડીની જેમ રાજકારણના દાવપેચ જોવા મળતા હતા. પરંતુ હવે આ બધો જ હવાલો કદાચ યુનિવર્સિટીના કહેવાતા પ્રાધ્યાપકોએ લઈ લીધો છે. શિક્ષણથી દૂર રહે છે અને રાજકારણમાં રચ્યા પચ્યા વધુ રહે છે. કહેવાય છે કે વાળત જ્યારે ચીપડા કરતી હોય ત્યારે ફરિયાદ કોને કરવી? એક બાજુ મોંઘવારીએ આમ આદમીની કમર તોડી નાખી છે. વાલીઓ અભ્યાસુ વિદ્યાર્થીઓનો અભ્યાસનો ખર્ચ અથવા બોજો ઉઠાવી શકતા નથી. ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો ફરી એક વખત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવા જઈ રહ્યા છે. આ ફી વધારા માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે તો કમિટી બી બનાવી દીધી છે. ચીફ એકાઉન્ટન્ટ ભરત શાહ, એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટના હેડ કાટાવાલા મેડમ, સિન્ડિકેટ મેમ્બર મુકુંદ શાહ, સિન્ડિકેટ મેમ્બર ગુપ્તા સાહેબ, સિન્ડિકેટ મેમ્બર ધોળકિયા સાહેબનો સમાવેશ આ કમિટીમાં થયો છે. આગામી દિવસમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અભ્યાસુ વિદ્યાર્થીઓના માથે ફરી એક વખત ફીનો વધારો ઝીકવામાં આવશે. તેની તજવીજ અને તૈયારીઓ વાઇસ ચાન્સલરે આરંભી દીધી છે. સાથે સાથે વિદ્યાર્થીઓએ સમજવાની જરૂરિયાત છે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ફી ભરે છે તે તમામ ફી રાજ્ય સરકાર પાસે ચાલી જાય છે. માત્ર ડેવલપમેન્ટ ચાર્જ જ યુનિવર્સિટી પાસે રહે છે અને ડેવલપમેન્ટના નામે યુનિવર્સિટીમાં મીંડું જોવા મળે છે. ફરી એક વખત ફીનો વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓના માથે આ બોજો નાખીને રાજ્ય સરકારને ફાયદો કરવાની વાત કદાચ વાઇસ ચાન્સલરની આગામી દિવસમાં વિદ્યાર્થીઓના ગળે ઉતરે નહીં, વાલીઓના ગળે ઉતરે નહીં અને ચોક્કસપણે આ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી અગ્રણી અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનના મંડાણ થશે. યુનિવર્સિટી સત્તાધીશો હવે આગામી દિવસમાં કેવા પગલાં ભરે છે તે જોવું જ રહ્યું. રેલવે સ્ટેશન ઉપરથી બેગની ચોરી કરનાર 2 શખ્સોને પોલીસે રિમાન્ડ પર લીધા છે. રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાંથી 2 આરોપીઓની રેલવે પોલીસે બેગ ચોરી કરવા બદલ ધરપકડ કરી હતી. અદાલતમાંથી તે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના ટુંડલા ગામનો વતની રાકેશ ગૌતમ શહેરમાં એક્ઝિક્યુટિવ તરીકેની નોકરીના ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો. રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાંથી શુક્રવારે રાત્રે તેની બેગ ચોરી થઈ હતી. આ દરમિયાન આનંદ પોલીસે ઉક્ત બનાવમાં સંડોવાયેલા વિનોદ માછી અને મુકેશ ઠાકોરની ધરપકડ કરી હતી. રેલવે પોલીસે તેનો કબજો મેળવીને ધરપકડ કરીને અદાલતમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. દુકાનોમાંથી હજારો રૂપિયાની ધાબ મારનાર 5 ચોટાઓના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. મકરપુરા એરફોર્સ પાછળની દુકાનમાંથી ₹12,000ની માલમત્તાની ચોરી કરવાના બનાવમાં 5 રીડા ઘરફોડીઓની પોલીસે ધરપકડ કરી હતી. પાંચેના અદાલતમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાં મકરપુરા એરફોર્સ પાછળ આવેલી અયોધ્યા ટાઉનશીપમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ધરાવતા દિનેશ રાજપૂતની દુકાનમાં રાત્રે તસ્કરો મહેમાન બન્યા હતા. તસ્કરોએ રોકડ ₹4,000, સાબુ, સિગારેટ સહિતનો કટલરી સામાન ની સાથે ₹12,000ની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. રીડા ગરફોડિયા, રામપ્રકાશ બિંદ સહિત 5 શખ્સો ઝડપાયા હતા. તેઓની પૂછતાછમાં 22 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. મકરપુરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી પાંચેવની ધરપકડ કરી હતી અને પાંચેવના અદાલતમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. શહેરમાં સીસીટીવીના મુદ્દા ઉપર આજે 34 જ્વેલર્સ અને એક પેઢીને પોલીસ તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ ફટકારતા જ્વેલર્સોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો.
આજે એમજી રોડ પર આવેલી તમામ જ્વેલર્સની દુકાનો બંધ રહેવા પામી હતી. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ચોરી લૂંટફાટના બનાવોને રોકવા શહેરના 34 જ્વેલર્સ અને એક પેઢીને ક્રાઇમ બ્રાન્ચે જાહેરનામાના ભંગ બદલ નોટિસ ફટકારતા સોની બજારના વેપારીઓમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો. નોટિસ ફટકારેલ તમામ જ્વેલર્સોએ આજે દુકાનો બંધ રાખી હતી. આ મામલે વેપારીઓએ જણાવ્યું હતું કે જ્યાં જ્યાં સીસી કેમેરા લગાવેલા છે, ત્યાં જે બનાવો બનેલા છે, જે કંઈ લૂંટફાટ થઈ છે, તો એનું શું? કેમેરા લગાવવાનો મતલબ શું? કેમેરા લગાવવા છતાં પણ જો આવી લૂંટફાટ થઈ છે તો પોલીસ ખાતાએ એના માટે શું પગલાં લીધા? જ્વેલર્સને જ કેમ નોટિસો આપવામાં આવે છે? બિઝનેસમેન તો ઘણા બધા બરોડા સિટીની અંદર છે. મોટા મોટા જ્વેલર્સથી પણ વધારે બિઝનેસમેનો છે. એના માટે શું કર્યું? વડોદરાના વારસિયા ખાતે આવેલી આરટીઓ કચેરી ખાતે લાયસન્સ અને બીજા દસ્તાવેજી કાગળના કામ અર્થે શહેરીજનો ત્યાં પહોંચતા હોય છે. કર્મચારીઓના અભાવના કારણે શહેરીજનોને વારંવાર આરટીઓ કચેરી ખાતે ધરમધક્કા ખાવા પડે છે. આવો જ બનાવ આરટીઓ કચેરી પાસે વાહનોના પસંદગી મુજબના નંબરો મેળવવા માટેની કાર્યવાહી કરતી કચેરીને બહાર ફોર્મ આપવા લેવાની બારી સવારે 10 થી 2.5 કલાક સુધી ખુલ્લી રહેતી હોય છે. પરંતુ આજે લાંબી કતારો હોવા છતાં બારી વહેલી બંધ થઈ જતા જાગૃત વાહન ચાલકે મીડિયાને જાણ કરતા મીડિયા ઘટના સ્થળે દોડી આવ્યું હતું. આ વિભાગની પોલ છતી થાય તે પહેલા જ બારીઓ ખોલી નાખવામાં આવી હતી, પરંતુ ચેનલ 7 કેમેરામેને બંધ બારી અને ત્યારબાદ ખુલ્લેલી બારીના દ્રશ્યો આ બાદ ઝડપી લીધા હતા. આજે અમે સિલેક્શન નંબર માટે અમે આવ્યા હતા. નવા સિલેક્શન નંબર માટે આજે 400 થી 500 માણસો હતા લાઈનમાં. અમે લોકો લાઈનમાં ઊભા રહ્યા. 11 વાગે આ લોકોએ બારી ખોલી અને 2:30 વાગે બંધ કરી દીધી. અમારો નંબર થોડોકના નંબરમાં અંતરમાં આવી જવાનો હતો, પણ બારી બંધ કરી દીધી. જો અમારો નંબર ન લાગવાનો એ 2 જ કારણો છે. એક કારણ કે એજન્ટ પોતાના માણસો મોકલી અને આગળથી પહેલાં એમને સિલેક્શન નંબરના પૈસા ભરાઈ દીધા. બીજા નંબરે કે બહેનોને લઈને એ લોકો બોલાવી લાયા, કંઈથી બોલાયેલા ખબર નથી, એમને ઊભા રાખીને એમને બોલાવ્યા. અહીં આગળ કોઈ પણ જાતની સિક્યુરિટી ન હોવાથી એ લોકો વચ્ચે ઘૂસી અને એમને પોતાનું કામ કરી દીધા છે. પોતાની ભ્રષ્ટાચાર વિરોધની લડાઈ આગળ વધારવા માટે મુંબઈ ખાતે અન્ના હજારે અનશન પર ઉતરવાના છે. તેમના સમર્થકમાં વડોદરા શહેરની ઘણી બધી સંસ્થાઓ જોડાઈ રહી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ અને અન્ના હજારેના અસરકાર લોકપાલ બિલ લાવવાની લડતના ભાગરૂપે મુંબઈ ખાતે આવતીકાલે સવારે અન્ના હજારે ઉપવાસ પર બેસનાર છે. ત્યારે વડોદરામાં દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ પણ અન્નાજીના માગણીના સમર્થનમાં સક્રિય સહકાર આપશે. 3.5 દિવસના ઉપવાસ કાર્યક્રમમાં તે સામેલ થશે. જેલભરો આંદોલનમાં પણ તેઓ જોડાશે. વડોદરામાં 27મી ડિસેમ્બરે બપોરે 12:39 લાલ કોર્ટ સામે ઉપવાસ આંદોલન કરાશે. આ અંગે વધુ વિગતો આપતા દીનદયાળ સંઘર્ષ સમિતિના મુખ્ય સંયોજક નલિન ભટ્ટે જણાવ્યું હતું કે શ્રી અન્ના હજારે જાનની બાજી લગાવીને આવતીકાલથી 3 દિવસના અનશન ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં અસરકારક જન લોકપાલ બિલ આવે એ માટે કરવાના છે. તો દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ એનું સંપૂર્ણ સમર્થન શ્રી અન્નાજી સાથે છે. આવતીકાલે 12:39 કલાકે ભગતસિંહની પ્રતિમા પાસે દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ એ પણ અન્નાજીના સમર્થનમાં 3 દિવસના ઉપવાસ કાર્યક્રમ શરૂ કરશે. તાજેતરમાં વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ ગઈ. પ્રમુખ તરીકે નલિન પટેલનો જ્વલંત વિજય થયો હતો. આજે નલિન પટેલે વિધિવત પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. ન્યાય મંદિર કોર્ટ સંકુલની પાસે આવેલા ભગતસિંહના પુતળા પાસે આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસમાં વકીલ હિત માટે કાર્ય કરવાનો હુંકાર ફરી વખત પ્રમુખ નલિન પટેલે કર્યો હતો. તારીખ 23ના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ. એમાં વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી માટેના ઉમેદવારોના રિઝલ્ટ જાહેર થયા હતા અને પરિણામ ઘણા મોડા જાહેર થયા હતા. તેથી બીજે દિવસે શનિ અને રવિના રોજ મેનેજિંગ કમિટીના મેમ્બરોના વોટિંગ જે હતા એમની મતગણતરી થઈ અને ત્યારબાદ આજે ચાલુ દિવસે સોમવારે તમામ વકીલ મિત્રોને
જાણ થઈ કે ભાઈ પોતાના ઉમેદવારો જીતેલા છે, એટલે એમને અભિનંદન આપવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે અને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આજે દારૂખાનું થોડી આતશબાજી કરેલી છે. અને આ તમામ વકીલ મિત્રો કે જે અહીંયા ઉપસ્થિત થયેલા છે ભગતસિંહના પુત્રે, આપ જોઈ શકો છો એમનો. આજે વડોદરા શહેરના ખારી તલાવડી પાસે આવેલા વીમા દવાખાનાની પાછળ 17 ભૂંડ અચાનક મરી જતા ભૂંડનો વ્યવસાય કરતા માયાસિંગે પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. માયાસિંગે આક્ષેપ કર્યો હતો કે ભૂંડને લાડુની અંદર ઝેર ભેળવી દઈને મારી નાખવામાં આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભૂંડના આ મોત બાદ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પારોભાર આક્ષેપ આજે માયાસિંગે કર્યા હતા. લાડુની અંદર ઝેર ભેળવવામાં આવ્યું હતું અને આ લાડુ ખાતા જ ભૂંડના અચાનક મોત થવા પામ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી વડોદરા શહેરની નામાંકિત ઉર્મી સ્કૂલ ખાતે વિકલાંગ બાળકોને ગિલોરી રામાયણના અભિનય બાબતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આજે આ ગિલોરી રામાયણનું આયોજન સયાજીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ઉર્મી સ્કૂલ ખાતે વિકલાંગ બાળકોને ગિલોરી રામાયણની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. અંધ, અપંગ, મંદ બુદ્ધિના 38 જેટલા બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામાન્ય બાળકની જેમ ભાગ લઈ શકે તે માટે ઓરિસ્સાથી આવેલ 2 નિષ્ણાત મહિલાઓએ આ બાળકોને ટ્રેનિંગ આપી હતી, જેના ફળ સ્વરૂપે આજે અકોટા સ્થિત સર સયાજીરાવ નગર ગૃહ ખાતે ખિસકોલી રામાયણનું નાટક ભજવવામાં આવ્યું હતું. વિકલાંગ બાળકોનો અભિનય જોઈને હાજર મહાનુભાવો, વાલીઓ સહિત શિક્ષણગણ મંત્રમુગ્ધ બની ગયો હતો. આ પ્રસંગે બીઆરજી ગ્રુપના બકુલેશભાઈ ગુપ્તા, જીતેન્દ્ર સુખડિયા સહિત મહેમાન અને મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વડોદરા શહેર ઐતિહાસિક નગર તરીકે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. પ્રાચીન નગરી ગણાતા વડોદરા શહેરમાં અનેક સ્થળોએ વિવિધ મહાપુરુષોની પ્રતિમાઓ, સ્ટેચ્યુ ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ આ તમામ પ્રતિમાઓની જાળવણી ન થતી હોવાથી મહાપુરુષોની આ પ્રતિમાની ગરિમા જળવાતી નથી. સ્ટેચ્યુની આજુબાજુ ગંદકી, સાફ સફાઈનો અભાવ જોવા મળે છે. વડોદરા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ મિતેશ પરમાર, આશિષ માગરોલા, ધર્મેશ ચૌહાણ સહિતના યુવાનોએ આ મામલે ગંભીરતાથી નોંધ લઈને આ તમામ જવાબદારી સેવા સદનની હોવાનું જણાવીને આજે મ્યુનિસિપલ કમિશનરને ધારદાર રજૂઆત કરીને વડોદરા શહેરમાં આવેલ તમામ જાહેર પ્રતિમાઓ અને સ્ટેચ્યુની ગરિમા જાળવવાની અપીલ કરતું આવેદનપત્ર સુપરત કર્યું હતું.